નમસ્કાર, પોલીસ પંચનામા સાથે હું જયમિની સમાજ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે 6 ઓક્ટોબરના રોજ સામૂહિક આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે. કરસનભાઈ મીરાવનભાઈ ચિતરિયા નામના વ્યક્તિએ કેન્સરની બીમારીથી પીડાઈને પોતે મૃત્યુ પામશે તો બાળકોનું શું થશે તેવા ડરથી તેમના 3 વર્ષના પુત્ર અને 5 વર્ષની પુત્રીને ઝેરી દવા પીડાવી અને પોતે પણ દવા પી આપઘાત કર્યો હતો. હૃદયદ્રાવક ઘટનામાં ત્રણેયના મોત નિપજતા સમગ્ર લાંબા ગામ સહિત જિલ્લાભરમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાની જાણ થતાં કલ્યાણપુર પોલીસ અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો. શું હતો સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં. આવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારમાં પિતા અને 2 માસૂમ બાળકોએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી મુજબ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. પિતા મીરામન ચેતરિયાએ સૌથી પહેલા પોતાના 2 બાળકોને 5 વર્ષની દીકરો માધવ અને 3 વર્ષની દીકરી ખુશીને ઝેરી દવા પીવડાવી અને બાદમાં પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. ઝેરી દવાના કારણે 3 પિતા સંતાનોનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર પરિવારે આર્થિક સંકળામણ અથવા પારિવારિક તણાવમાં આ પગલું લીધું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે હાલ આ મામલે ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પોલીસ આ વિશે મૃતકોના પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરી છે અને આપઘાતના કારણ જાણવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. ગઈકાલે તારીખ 6/10/2025ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લાંબા ગામે એક પરિવારમાં એક પિતા અને તથા તેમના બંને સંતાનોની મૃતદેહ ડેથ થઈ ગયેલી હતી તેમની, જેની પીએમ રિપોર્ટ કરાવતા અને સ્થળ તપાસ કરતા એવું જાણવા મળેલું કે તેમને પોતાના બંને સંતાનોને જે ઝેરી દવા આવે છે એ દવા પીવડાવેલી હતી. ત્યારબાદ એમને દવા પીવડાવ્યા બાદ પોતે પણ એ દવાનું સેવન કરીને આપઘાત કરેલ છે. આ બનાવ પાછળનું કારણ તપાસ કરતા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવેલ છે કે મરણ જનાર મેરામણભાઈ ચેતરિયા કે જેઓ 5 વર્ષથી કેન્સરગ્રસ્ત હતા, તેમને મોઢાનું કેન્સર હતું, જેનાથી પોતે પીડાયેલા હતા અને તેમને એવું મનમાં લાગી આવેલ હતું કે મારા મૃત્યુ બાદ મારા પરિવારનું, મારા સંતાનોનું શું થશે એ વિચારની ચિંતામાં એમણે પોતાના સંતાનોનો આવી રીતે દવા પીવડાવીને મોત નિપજાવેલ હતું અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરેલો હતો. હાલ આ સબબ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં એડી તથા ગુનો પણ દાખલ થયેલ છે, જેની તપાસ પીઆઈ તુષાર પટેલ નવો કરી રહેલ છે અને પોલીસ તેમ છતાં તમામ એંગલમાં હજી હાલ તપાસ કરશે. માહિતી મુજબ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. પિતા મીરામન ચેતરિયા સૌથી પહેલા પોતાના 2 બાળકોને 5 વર્ષનો દીકરો માધવ અને 3 વર્ષની દીકરી ખુશીને ઝેરી દવા પીવડાવી અને બાદમાં પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો અને ઝેરી દવા કારણે 3 પિતા સંતાનોનું મોત નીપજ્યું હતું અને પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં એઆર કન્સલ્ટન્સી નામની પેઢી સામે કરોડોની છેતરપિંડી ફરિયાદ નોંધાઈ છે. લોભિયા હોય ત્યાં દૂતાળા દુઃખે ન મળે તે સૂત્રને એઆર કન્સલ્ટન્સી નામની પેઢીએ હિંમતનગરમાં સાર્થક કરી બતાવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી માસિક 3 થી 10% સુધીનું ઊંચું વ્યાજ દર આપનારા લોભિયાઓ સામે 3,42,91,000ની છેતરપિંડીની નોંધાતા ખળભળાટ વ્યાપી ગયો છે. સાથે આરબીઆઈના નિયમો વિરુદ્ધ એઆર કન્સલ્ટન્સી નામની પેઢી દ્વારા એજન્ટો થકી રોકાણકારો પાસે લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું હતું. સામે રોકાણકારોને માસિક 3 થી 10% સુધીનું મૂડી પાછળ વ્યાજનું ચૂકવણું કરવામાં આવતું હતું. શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં. હિંમતનગરના છાપડિયા વિસ્તાર નજીક આવેલ પ્રથમ સ્ક્વેરમાં છેલ્લા કેટલાક સમયથી એઆર કન્સલ્ટન્સી નામની પેઢી થકી પોન્જી સ્કીમનું મસ્ત મોટું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. શહેરના હાડસમા વિસ્તારમાં એઆર કન્સલ્ટન્સી નામની પેઢી દ્વારા સૌથી વધુ એજન્ટો થકી રોકાણકારોને પોન્જી સ્કીમમાં રોકાણ માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા હતા. સાથે આરબીઆઈના નિયમો નેવે મૂકી શહેરની વચ્ચે આવેલ પ્રથમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં એઆર કન્સલ્ટન્સી નામના આલિશાન ઓફિસ બનાવાઈ હતી.
જ્યાં કામ કરનાર એજન્ટો સહિત વ્યક્તિઓ રોકાણકારોને ઊંચા વ્યાજદરની લોભામણી લાલચ આપી માસિક 3 થી 10% સુધીનું વ્યાજદર આપવાની વાત કરવામાં આવતી હતી. સાથે એજન્ટોને મોટું પેકેજ સહિત ટકાવારી આપી રોકાણકારો પાસે લાખો કરોડો રૂપિયાનું રોકાણ પોન્જી સ્કીમમાં કરવામાં આવતું હતું. છેલ્લા કેટલાક સમયથી પોન્જી સ્કીમમાં રોકાણકારોના કંપનીના સતત બંધ જોઈ ચિંતિત બન્યા હતા. સાથોસાથ લોભામણી લાલચ સહિત પોન્જી સ્કીમમાં રોકાણ કરેલ નાણાં સહિત વ્યાજદર ન મળતા પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમાર નામના રોકાણકારે એઆર કન્સલ્ટન્સી નામની પોન્જી સ્કીમ ચલાવનાર લોભિયાઓ સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે 3,42,91,000ની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. સામાન્ય રીતે આજના યુગમાં લાખો કરોડોનું કૌભાંડ કરવું ગુજરાતમાં સામાન્ય બાબત બની ગઈ છે. તેવા સમયે પોન્જી સ્કીમમાં રોકાણ કરી રાતોરાત લાખોપતિ સહિત કરોડપતિ બનાવવાના સ્વપ્ન જોતા હોય છે. ત્યારે હિંમતનગરના શહેરમાં હાડસમા વિસ્તારમાં આલીશાન ઓફિસમાં ચાલતી લોભામણી સ્કીમ મામલે ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર વિસ્તાર સહિત જિલ્લાભરમાં ખળભળાટ વ્યાપી ગયો છે. સાથોસાથ પ્રથમ સ્ક્વેરની એર કન્સલ્ટન્સીની પેઢીમાં પોલીસે તપાસ દરમિયાન લેપટોપ, ડોક્યુમેન્ટ સહિતના દસ્તાવેજ જપ્ત કર્યા છે અને આરોપીઓને ઝડપી લેવા સર્વેલન્સ સહિતની ટીમો કામે લાગી ગઈ છે. પોલીસે વિવિધ કલમો હેઠળ એર કન્સલ્ટન્સી નામની પેઢી સામે છેતરપિંડી સહિતની ફરિયાદ દાખલ કરતા મોટા ભાગના રોકાણકારો સહિત એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા છે અને પોન્જી કંપનીનો માલિક સહિત તેના ભાગીદારો પોલીસથી બચવા માટે ભૂગર્ભમાં ઉતર્યા છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પુષ્પરાજસિંહ પરમારના હોય એઆર કન્સલ્ટન્સી અને એઆર કેપિટલના માલિક તથા અન્ય ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે. એ ફરિયાદ એવી છે કે રાષ્ટ્રીયકૃત બેન્કો અને નાણાકીય સંસ્થાઓ કરતાં ઊંચા વળતરની લાલચ આપી અને વિશ્વાસ કરાવી રોકાણકારોના પૈસા રોકેલા, જેમાં 3 થી 10% જેટલું ઊંચું વળતર એ લોકોને મળશે તેવી હકીકત માટે જાહેરાતો આપી સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી જે હાલના આરોપીઓ છે એ લોકોએ જાહેરાતો આપેલી. આ જાહેરાતોના વિશ્વાસમાં આવી હાલના ફરિયાદી તથા અન્ય 10 સાહેદોએ જુદા જુદા રકમનું રોકાણ કરેલું. આ કુલ રકમ 3,42,91,000 રૂપિયા થાય છે અને એ જે ફરિયાદી અને અન્ય સાહેદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર આપેલું નહીં. અને જ્યારે પણ આ ફરિયાદી તથા સાહેદો એમની પાસે પોતાના વળતરની માંગણી કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાના આપી એમને વળતર આપેલ નથી. હાલ જે આ એઆર કેપિટલ ને એઆર કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સહકારી જીન 4 રસ્તા પાસે, ત્યાં એ બંધ છે અને એના ઘરે પણ આરોપીઓના જે છુપાવાના સ્થળો છે ત્યાં જુદી જુદી ટીમ બનાવી પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં સાહેબ કેટલા રોકાણકારો સામે આવે છે? હાલ સુધી ફરિયાદી તથા અન્ય 10 સાહેદો એટલે કુલ 11 જણ પોલીસ સમક્ષ આવેલા છે. સંચાલક કોણ છે? સંચાલક એટલે એઆર કન્સલ્ટન્સીના જેમણે ખોલી હતી એ અજયસિંહ મકવાણા તથા અન્ય 2 વ્યક્તિઓ છે. અત્યાર સુધીમાં કેટલી વસ્તુઓ જપ્ત કરવામાં આવી, શું કાર્યવાહી કરવામાં આવી અને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? હાલ સુધી જે આ ઓફિસ છે અને અન્ય સ્થળથી એક લેપટોપ, એક કમ્પ્યુટર તથા અન્ય દસ્તાવેજો કબજે કરેલા છે. આરોપીઓ સત્વરે મળી આવે તે માટે અલગ અલગ ટીમો બનાવી પોલીસ તરફથી કાર્યવાહી કરેલ છે. અગાઉ આ એઆર કન્સલ્ટન્સી સામે કોઈ ફરિયાદ કે અરજી કે એવું કોઈ? અગાઉ આ એઆર કન્સલ્ટન્સી સામે કોઈ ફરિયાદ કે કોઈ અરજી ધ્યાનમાં આવેલ નથી. હિંમતનગર ડિવિઝન પોલીસ મથકે પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમાર નામના રોકાણકાર સહિત 10 જેટલા અન્ય રોકાણકારોએ પુષ્પરાજસિંહની ફરિયાદમાં સાક્ષી બની 3,42,91,000ની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોન્જી સ્કીમમાં રોકાણ કરાવનાર એજન્ટો સહિત રોકાણકારોની ચિંતાઓ વધી રહી છે. સાથે આવનાર દિવસોમાં પોન્જી સ્કીમમાં રોકાણ કરનાર રોકાણકારો કેટલા ખુલીને બહાર આવે છે તે પણ મહત્વનું બની રહ્યું છે. બ્યુરો રિપોર્ટ કેટીવી. પાલનપુર એસબીઆઈ બેંકમાં એટીએમ મશીનમાં છેડછાડ કરીને બેંક ખાતામાં ડેબિટ દેખાય નહીં તે રીતે 88 જેટલા ટ્રાન્ઝેક્શન કરીને
રૂપિયા 8.65 લાખ રૂપિયા ઉપાડીને બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી છે, જેમાં પોલીસે સઘન તપાસ કરીને રાજ્યવ્યાપી એટીએમ ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ કરીને એક આરોપીને ઝડપી પાડ્યો છે। જો કે આરોપીઓએ પાલનપુર સહિત રાજ્યમાં જુદા જુદા 18 સ્થળો પર આ રીતનું ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે। જુઓ ખાસ અહેવાલમાં। ફ્રોડની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। અનેક લોકો ઓનલાઈન ફ્રોડના ભોગ બની રહ્યા છે, ત્યારે પાલનપુરમાં પણ એક ફ્રોડની ઘટના સામે આવી છે। પાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલ એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાં 20 દિવસ અગાઉ અલગ અલગ બેંકના એટીએમ દ્વારા એટીએમ મશીનમાં એટીએમ નાખી રૂપિયા નીકળ્યા બાદ ડેટા કેબલ સાથે છેડછાડ કરીને બેંક ખાતામાં ડેબિટ દેખાય ના તેવી રીતે કુલ 88 ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયા 8,65,900 ઉપાડી લેવામાં આવતા આ મામલે શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં એટીએમ ફ્રોડના આરોપીઓને ઝડપી લેવા પશ્ચિમ પોલીસ અને સાયબર ક્રાઇમની ટીમે ડેટાનું ટેકનિકલ એનાલિસિસ કરીને હ્યુમન સોર્સના આધારે રાજ્યવ્યાપી એટીએમ ફ્રોડ આચરતી ગેંગના હરિયાણાના એક સાગીરતને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો અને રાજસ્થાનના અન્ય 2 આરોપીઓને પણ ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જોકે પોલીસ તપાસમાં આરોપીઓએ તેના અન્ય 2 સાગીરત મળી પાલનપુર, થરાદ, આગથડા સહિત રાજ્યમાં 18 જગ્યાએ એટીએમ ફ્રોડ આચરીને વિવિધ બેંકોને લાખો રૂપિયાનો ચૂનો લગાડ્યો હતો અને આરોપી એટીએમ ફ્રોડમાં મેળવેલી રકમ તેના સગાઓનું ખાતામાં જમા કરાવતા હોવાનું તપાસ સામે આવ્યું હતું। પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તાર જે છે તેની અંદર 13 થી લઈને 16 તારીખ સપ્ટેમ્બર મહિનાની અંદર 88 જેટલા ટ્રાન્ઝેક્શન એટીએમમાંથી જે ફ્રોડ થયેલા હતા તેવું ધ્યાને આવ્યું અને જે ટ્રાન્ઝેક્શનમાં 8,65,000 જેટલી અમાઉન્ટનું ફ્રોડ થયું હતું। તો સીસીટીવી આધારે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશને તપાસ કરતા માલુમ પડેલ કે આ જે આરોપીઓ છે તેઓ અન્ય જગ્યાએ પણ આ રીતના ફ્રોડ કરેલા છે અને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમે એક આરોપીને ઝડપેલો છે, જેનું નામ છે વકીલ ખાન ઇદ્રીસ ખાન મેવ। તો આ આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર થતા તેણે કબૂલાત કરી કે તેમણે 18 જેટલી જગ્યા ઉપર આવી રીતે એટીએમ ફ્રોડ કરેલા છે અને બીજા 2 જે સહ આરોપી છે વિક્રમ ભાણાભાઈ બિશ્નોઈ અને સુનિલ બાબુલાલ બિશ્નોઈ, તો 2 આ સહ આરોપી તેની સાથે સંકળાયેલા હતા તેવી રીતની પણ એ કબૂલાત કરે છે અને આરોપી પાસેથી 55,000 જેટલો મુદ્દામાલ, એટીએમ, તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે પણ આપણે મુદ્દામાલ તરીકે આપણે કબજે કરેલું છે અને આ જે આરોપીઓ છે તેની એમો એવી રીતની છે કે ડમી એકાઉન્ટ હોય તેના એટીએમનો એ ઉપયોગ કરે અને એટીએમ મશીનની અંદર એ એટીએમને ઇન્સર્ટ કરે અને અમાઉન્ટ એક વખત વિડ્રો થાય ત્યારબાદ એટીએમ સાથે ટેકનિકલ છેડતી કરી અને પૈસા વિડ્રો કરી લે, પણ એમાં બેંકની અંદર ટ્રાન્ઝેક્શન ફેલ આવે એટીએમની અંદર, આવી રીતનું એ લોકો છેડતી કરતા હતા, જેથી કરીને જે બેંકના એકાઉન્ટના ઓનર છે તેના ખાતામાંથી પૈસા વિડ્રો ન થતા હતા અને એ ફ્રોડ બેંક સાથે થતું હતું, મતલબ બેંકે એ અમાઉન્ટ ચૂકવવી પડતી હતી। તો આવી રીતની આ આરોપીઓની એમો હતી। રાજ્યવ્યાપી એટીએમ ફ્રોડ આચરતી ત્રિપુટીએ પાલનપુર, થરાદ, આગથડા, સાનંદ, કતારગામ, અડાજણ, સિંગણપુર, સુરતમાં 2 અને અમદાવાદમાં 10 મળી 18 જગ્યાએ એટીએમ ફ્રોડ કરી લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદો નોંધાઈ હતી। એટીએમ ફ્રોડમાં પકડાયેલા આરોપી વકીલ ખાન ઇદ્રીસ ખાન મેવ પાસેથી પોલીસ એક મોબાઈલ, 2 આધાર કાર્ડ, એક પાન કાર્ડ, એક ચૂંટણી કાર્ડ, 3 એટીએમ અને 52,250 રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ KTV ગુજરાત। વડોદરા શહેરમાં 2 દિવસ પહેલા ભવાનીનગરમાં અપશબ્દો બોલવાની બાબતે બનેલા લોહીહાડ ઝઘડામાં અજય શિંદે નામના વ્યક્તિની હત્યા થઈ હતી અને પોલીસે ગણતરી દિવસોમાં આરોપી રાહુલ ખોડેકરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જુઓ ખાસ રિપોર્ટમાં। નજીક આવેલ ભવાનીનગરમાં સામાન્ય બોલાચાલી જીવલેણ બની ગઈ હતી। પરશુરામ ભટ્ટા વિસ્તારમાં રહેતા અજય શિંદે રાહુલ રાજુ ખોડેકરને અપશબ્દોને બોલવાનું કહેતા સામાન્ય તકરારમાં મામલો ઉગ્ર બની ગયો હતો। ગુસ્સે ભરાયેલા રાહુલે અજય શિંદે તેમજ તેની સાથે રહેલા વિકાસ પર કોસથી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજા થતા અજયને તાત્કાલિક SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ સ્થળ પરથી પુરાવા એકત્ર કરી અને સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા। આ ગુનો તારીખ 5-10 ઓક્ટોબર 2025 લગભગ બપોરના 3:45 આસપાસ ભવાનીગઢ જંગલા પાસે પરશુરામ ભટ્ટો જે સયાજીનગર પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં આ બનાવ બનેલો। એની અંદર ફરિયાદી વિકાસ શાંતારામ મોરે છે, એમને આ ફરિયાદ આપી હતી
બનાવ મૂળ આ રવિવારે આ લોકો આ જે પરશુરામ ભટ્ટાનો જે વિસ્તાર છે ત્યાં બધા મિત્રો છે ને દર રવિવારે મળતા હોય છે. તો આ બંને મિત્રોના ગ્રુપમાં બોલાચાલી થઈ ગઈ અને પછી બોલાચાલીમાં વાતાવરણ ઉગ્ર થઈ જતા એકબીજા પર મારામારી અને ઝઘડો કરતા એકબીજા પર હુમલાનો પ્રયત્ન કર્યો અને પછી એમણે લોખંડના કોસથી ઈજા પહોંચાડી અને એક જે મરણ જેના છે જેનું મર્ડર થયું છે એને માથામાં પોશ માર્યો હતો, એવું વેપન છે માર્યું હતું અને પછી એસએસસી હોસ્પિટલ દાખલ કર્યું હતું. એના પછી મારી પાસે આ વસ્તુ ધ્યાને આવી ગઈ હતી. મરણ જેના છે અજય રાજુભાઈ શિંદે, બરાબર. અને આ સામેવાળા જે પક્ષમાં અમે જે આરોપી અમે અટક કર્યો છે, જે પકડ્યો છે, એનું નામ છે રાહુલ રાજુ ખેડેકર. આ લોકો એકબીજાના પરિચિત હતા. રવિવારે આ લોકો એકબીજાને મળવાનું હંમેશા રાખતા હોય ને અચાનક ઉગ્ર બોલાચાલી થતા મારામારી કરતા અને આ મરણ જનાર છે જે આજે જેનું મર્ડર થયું છે એનો આ આરોપી છે એની પણ અમે અટક કરેલ છે. ઝઘડો મૂળ શાનો હતો? કારણ કે વાત એવી આવી રહી છે જુગારમાં બેઠા હતા અને ત્યારબાદ કોઈ વાતાવરણ ઉગ્ર થયું કે વ્યક્તિને લઈને ઝઘડો થયો. જો એ આખી તપાસ ચાલુ છે. ઘણા બધા સાહેબોનું અમે પૂછપરછ પણ કરીએ છીએ. આ છે ને આ જે રાહુલ જે મરણ જનાર છે, અજય જે મરણ જનાર છે એ છે ને બીજા વિસ્તારમાં રહે છે પણ એના મિત્રોને રોજ દર રવિવારે હોય એટલે પારિવારિક બધા ફ્રેન્ડ્સ મળતા હોય તો મળતા હતા. મેઇન જુગાર રમતા હતા કે બીજું કઈ હતું એ બધું અત્યારે હાલ આ તપાસ ચાલુ છે. એટલે મેઇન શું આ બનાવમાં શું મૂળ કારણ છે તપાસ ધીમે ધીમે થઈ રહી છે. કારણ કે આરોપી અટક છે, મેડિકલ કાર્યવાહી છે, એ બધી ચાલુ છે. જે બંને મિત્રો હતા આપણે કીધું કોઈ જૂની અદાવત હતી, પહેલા કોઈ ઝઘડો થયો હતો કે અચાનક કોઈ ઝઘડાને લઈને આટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું નથી? યસ, આ પ્રાથમિક ધોરણે એવું લાગી રહ્યું છે કે એ લોકો કોઈ નાનકડી બાબત હતી એમાં ઉશ્કેરાણા પછી એવી તેવી કમેન્ટ કરતા વાતાવરણ ગરમાઈ ગયું અને પછી એ લોકોએ એકબીજા પર મારામારી શરૂ કરી અને આ બાજુમાં પડેલી કોસ એના માથામાં આ સાઈડના બેક હેડમાં ફ્રન્ટમાં માર્યું. એના આધારે પછી સાથે એના માસી પણ હતા બીજા વિજુબેન શાંતારામ મોરે. એટલે આસપાસ બધા લોકો એકબીજા સાથે ઉગ્ર બોલાચાલીમાં થયું અને મૂળ કયું કારણ છે આપણે ઘણા બધા સાહેબોને પૂછીએ એના પછી તારણ પર આવીએ. અત્યારે હાલ હું તમને તાત્કાલિક ના કહીશું કે આ જ કારણ થયું. ઉગ્ર બોલાચાલીથી નાનકડી વાતમાંથી મોટી વાત થઈ ગઈ. આરોપી આ લોકો એકબીજાના પરિચયમાં એકબીજાના સમાજના છે. મુખ્ય મરાઠી સમાજમાં પરશુરામ ભટ્ટામાં ઘણા બધા એકબીજાના પરિચિત માણસો રહે છે ને રવિવારે જનરલી આ લોકો બધા મળતા હોય છે. એવું એકબીજાને પરિચય ઓળખીતા માણસો છે. ના, એ બધું અત્યારે હાલ બહુ ડિટેલમાં શું એના કામ છે, એ ક્યાં ધંધો કરે છે, એના બેકગ્રાઉન્ડ છે, બધું ચાલે છે. આમાં ઘટનામાં આરોપી અત્યારે હાલ તો આપણે રાહુલ રાજુ ખેડેકર, બરાબર. એના સાથે પછી એને મદદ કોણે કરી અને એની સાથે કોણ બેકહેન્ડમાં હતું એ તપાસમાં વધારે પૂછો તમે લોકો એની કાર્યવાહી કરીશું. અત્યારે હાલ મુખ્ય આરોપી રાહુલ જે રાજુ ખેડેકર છે આપણે એની ધરપકડ કરી છે. જો અમારી ઘણી બધી ટીમો કામે લાગી હતી જેવો આ બનાવ બન્યો ત્યારથી. હા, જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી ઘણી બધી ટીમો આમાં કામે લાગેલી હતી અને ખાનગી બાતમીના આધારે જાંબુઆ વિસ્તારની અંદર આ જાંબુઆ જવાના રસ્તામાં એની અમને બાતમી મળતો અમે એને ધરપકડ કરી. બાજુ એવી પણ મળી રહી છે કે મુંબઈ બાજુ ગયો હતો, મુંબઈથી ટીમો દ્વારા પ્રેસ કરવામાં આવ્યો અને એક મુંબઈથી પરત લौटતો હતો ત્યારે એને જામવાથી પકડ્યો. ના, જો આ બધું એની સાથે કોને મદદ કરી છે, ક્યાં સુધી ગયો તો એ આપણે પુરાવાના આધારે કહી શકીએ. અત્યારે હું કહું તો એ તપાસને પણ અસર કરે. એટલે એમની એને જાંબુઆ સાઈડ અમે એની ધરપકડ કરી છે પણ પછી એને ધરપકડ કર્યા બાદ એને કોને કોને મદદ કરી છે અમે મદદગારી મેં એ બધાના નામો ખોલીશું. કયા ટીમ દ્વારા પકડવામાં આવ્યું છે? અમારી ઘણી બધી ટીમો કામે લાગેલી હતી. તો પીસીબીની ટીમ છે, અમારી લોકલ એલસીબી ટીમ છે, ડીસીબીની ટીમ છે, બધા સંયુક્ત મળીને ઓપરેશન કર્યું છે. આ છે ને સયાજીગંજ પોલીસ સ્ટેશન છે. એના BNS ની કલમ 103(1), 109, 115(2) તથા GP એક્ટ ની કલમ 135 મુજબ 5મી તારીખે આ ગુનો બપોરે આપણને ધ્યાને આવ્યા અને પછી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એની FIR લોન્ચ કરવામાં આવી છે. આરોપીની પણ ધરપકડ થઈ ચૂકેલી છે. આગળ આનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ કેવું છે, ઉપરાંત આને જ્યારે મર્ડર કરીને ભાગ્યો પછી એને મદદ કોણે કરી છે એ બધું અમે કન્સિડર કરીશું અને પછી આગળ તપાસની અંદર જે પણ જેના નામ ખુલે અને પુરાવા એકત્રિત કરીશું.
એવી પણ વાતો આવી રહી છે કે આરોપીના પહેલા પણ ગુનાહિત ઇતિહાસો છે અને પહેલા પણ મારામારીના બધા કેસો દાખલ થયા. યસ, જે પણ છે પોલીસના ચોપડે છે, પણ કારણ કે આરોપીને અટક કર્યા એના પછી એની ડિટેલ મળે, કારણ કે ઘણી વખત ભરતા નામ પડે આરોપીને અટક પછી એના પછી જે પણ ડિટેલ છે અમારી પાસે જે નોંધ છે એના કન્સિડર ઇન ધ ઇન્વેસ્ટિગેશન. ઘટના બનતા જ અલગ અલગ ટીમો બનાવી આરોપી સુધી પહોંચવાના તમામ પ્રયાસો શરૂ કર્યા હતા અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને વચ્ચે વ્યક્તિગત કારણોસર બોલાચાલી થઈ હતી, જે બાદ ગુસ્સામાં આવી આરોપીએ હત્યાની ઘટનાના અંજામ આપી. પોલીસે આ ગુનાની ગંભીરતા ધ્યાનમાં લેતા માત્ર થોડા કલાકોમાં જ આરોપી રાહુલ રાજુ ખુડકેનની ધરપકડ કરી લીધી હતી. તપાસ દરમિયાન પોલીસે ભવાનીનગર વિસ્તારમાંથી જ હત્યાના ઉપયોગમાં લેવાયેલ કોસ પણ કબજે કરી હતી. આરોપી સામે હત્યાનો ગુન્હો નોંધાઈ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાઈ છે કે ઘટનાનું મૂળ કારણ શું હતું અને શું અન્ય કોઈ વ્યક્તિ તેમાં સંકળાયેલો હતો કે નહીં. આ ઘટનાએ વિસ્તારના રહેવાસીઓમાં ચકચાર મચાવી દીધી છે. એક સામાન્ય તકરારથી શરૂ થયેલી વાત જીવલેણ બની જતા ફરીવાર સ્પષ્ટ થાય છે કે ગુસ્સાનો એક પડનો ઉફાન પણ વિનાશકારી સાબિત થઈ શકે છે. પોલીસ તપાસમાં લાગી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ. પોલીસ પંચનામામાં હાલ આટલું જ. આવી સનસનીખેજ ખબરો જોવા માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.